સ્વાગત છે તમારું 7 ગુજરાતી ન્યૂઝમાં। દેશભરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરામાં પણ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી। વડોદરામાં 23મી સપ્ટેમ્બર 1970ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વડોદરાના કમાટીબાગ સ્થિત વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે હું મારા જીવન દરમિયાન શોષિતો, પીડિતો અને દલિતોના હક માટે લડતો રહીશ। ત્યારથી આ ભૂમિ સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે। ત્યારે આજના દિવસે તેમણે કરેલા કાર્યોને યાદ કરી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં હોદ્દેદારો, કોર્પોરેટરો, સામાજિક આગેવાનો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરાના કમાટીબાગ ખાતે સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 23 સપ્ટેમ્બરનો પવિત્ર દિવસ, જે દિવસે મહારાજા સયાજીરાવ ગાયકવાડની વડોદરા નગરીમાં સયાજી બાગ ખાતે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દિવસે અહીંયા સયાજી ગાર્ડન ખાતે સંકલ્પ ભૂમિ પર જે પ્રતિજ્ઞા લીધી, સંકલ્પ કર્યો હતો અને આજે એ સંકલ્પ દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર અને તમે જુઓ કે વડોદરા, ગુજરાત અને ગુજરાત બહારથી મહારાષ્ટ્ર, અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આજના દિવસે આ સંકલ્પ ભૂમિ પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નમન કરવામાં આવે છે। અને આજે કોંગ્રેસ પરિવાર પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અહીંયા યાદ કરીને એમને પુષ્પાંજલિ કરીને અમે નમન કરીએ છીએ। કારણ કે એમનું જે સંઘર્ષનું જે જીવન હતું અને એમને જે પ્રતિજ્ઞા લીધી હતી, જે સંકલ્પ કર્યો હતો કે જે ગરીબો છે, જે શોષિતો છે અને એમની સામે જે અન્યાય થાય છે એ અન્યાય સામે લડવાનો જે સંકલ્પ એમને કર્યો હતો, એ સંકલ્પ પર કોંગ્રેસ પરિવાર પણ અહીંયા ઊભું છે અને આજે પુષ્પાંજલિ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરીએ છીએ। એમાં પણ વડોદરા શહેર પણ જ્યારે ભ્રષ્ટ શાસકોના પાપે આજે વડોદરા જ્યારે આખું પાણીમાં ડૂબ્યું હતું ત્યારે અમે સૌ પ્રતિજ્ઞા લઈએ છીએ કે આ ભ્રષ્ટ શાસનથી આ વડોદરાની પ્રજાને મુક્તિ અપાઈશું। અને આજના દિવસે ખાસ પ્રજાને પણ કહેવા માંગીએ છીએ કે આપણે પણ જાગૃત બનીને આ જે લોકો ભ્રષ્ટ શાસકો બેઠા છે અને જેમના પાપે વડોદરા પાણીમાં ડૂબ્યું અને વડોદરાના નગરજનોને આટલો ત્રાસ પડ્યો, ત્યારે આ વાત આપણે યાદ રાખીને આવનાર દિવસોમાં જે લોકો 30 વર્ષથી જે ભાજપના નેતાઓ અહીંયા સત્તામાં બેઠા છે એમને સત્તાથી દૂર કરવાનો આપણે સંકલ્પ લેવો જોઈએ। જય ભીમ।